એક છે ને બસ મજાનું ગામ હતું. એ ગામમાં કેટલાય બધા ઘર હતા. એમાં એક ભરવાડનું ઘર હતું. એ ભરવાડ પાસે કેટલી બધી ગાયો હતી. હા, તો ભરવાડ રોજ ગાયોને લઈ અને જંગલમાં જાય અને ગાયોને ચરાવે. ક્યાં ભરવાડ છે ને એ બેઠો બેઠો ગાયોનું ધ્યાન રાખે. કે કંઈક આવે તો જોર જોરથી બૂમ પાડી આસપાસથી બીજા લોકોને ભેગા કરી દેવાના. પણ એક દિવસ છે ને ભરવાડ ભાઈને કંઈક કામથી શહેરમાં જવાનું થયું. એટલે એનો છોકરો હતો ને એને કીધું કે તું ગાયને લઈ ને 3 દિવસ જંગલમાં ચરાવવા જજે. એટલે એનો છોકરો કે કંઈ વાંધો નહીં, ગાયોનું ધ્યાન રાખજે ને જો વાઘ કે સિંહ આવે તો જોર જોરથી ગામ લોકોને બૂમ પાડવાની. બધા ભેગા થઈ જશે એટલે વાઘ ભાગી જશે. એટલે તો ઉપડ્યો બધી ગાયોને લઈને છેરાવો. આગળ જતો તો એને એક રમત સૂજી. એટલે તો ઝાડ ઉપર ચડ્યો અને જોર જોરથી બૂમ પાડી, વાઘ આવ્યો, બચાવો બચાવો. એટલે બધા ગામ લોકો ભેગા થઈ ગયા. એ છોકરા ક્યાં છે વાઘ? તો ભરવાડનો છોકરો તો નીચે ઉતર્યો અને કેટલું હશે, હા 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 હા, હું તો મજાક કરતો હતો, એ ઉલ્લુ બનાયા, બડા મજા આયા, ઉલ્લુ બનાયા, એવું કરવા માંડ્યો ભરવાડનો છોકરો. પછી ગામ લોકો તો જતા રહ્યા. ગામમાં પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા અને પોતપોતાના કામ કરવા લાગ્યા. બીજે દિવસે ફરી ભરવાડના છોકરાને મજાક સૂજી તો ફરી એણે કીધું, એ વાઘ આવ્યો, બચાવો, વાઘ આવ્યો. તો ફરી ગામ લોકો આવ્યા. ગામ લોકો ફરી નિરાશ થઈ ગયા કે આ તો સાવ જૂઠું બોલે છે. ગામ લોકોએ તો કીધું, હવે આ સાવ ખોટાડો છોકરો છે, આપણે એના પર ભરોસો કરવાનો નહીં. આ ભરવાડના છોકરાને તો ખૂબ હસવું આવતું હતું ને તો મનમાં ને મનમાં ખુશ થતો હતો કે મેં કેટલા બધા લોકોને ઉલ્લુ બનાવ્યા. ત્રીજા દિવસે સાચો વાઘ આવ્યો અને ભરવાડનો છોકરો ખૂબ ડરી ગયો અને એ તો ઝડપભેર ઝાડ પર ચડી ગયો અને એણે જોર જોરથી ગામ લોકોને બૂમ પાડી, હે મને બચાવો બચાવો, ખરેખર વાઘ આવ્યો છે, મારી ગાયોને ખાય છે, તમે બધા આવી જાઓ. એ બધા લોકો તો એકબીજાને કહેવા લાગ્યા કે આ છોકરો તો અંધો છે. બધા લોકો આવ્યા નહીં અને અહીંયા વાઘ તો ભરવાડની બહુ બધી ગાયોનો શિકાર કરી ગઈ. બાજુ ભરવાડ શહેરમાંથી આવતો હતો તો એણે રસ્તામાં જોયું કે એની ગાયોને કોઈએ મારી દીધા છે. એણે જોર જોરથી એના છોકરાને બૂમ પાડી તો એનો છોકરો તો ઝાડ ઉપર હતો ત્યાંથી ઉતર્યો અને એના પપ્પાને વળગી પડ્યો અને ખૂબ રડવા લાગ્યો, પપ્પા પપ્પા, વાઘ આવ્યો હતો અને ગાયોને ખાઈ ગયો. તો એના પપ્પાએ પૂછ્યું કે તે ગામ લોકોને કેમ બૂમ ના પાડી? તો એ છોકરાએ કહ્યું કે મેં ગામ લોકોને બહુ જ બૂમ પાડી પણ કોઈ મારી મદદ કરવા ન આવ્યું. તો ભરવાડને તો ખૂબ ગુસ્સો આવ્યો કે ગામ લોકોએ કેમ આવું કર્યું. એટલે ભરવાડના છોકરાએ કહ્યું કે પપ્પા, એમાં મારો જ વાંક છે. મેં 2 દિવસ મજાક કરવામાં ગામ લોકોને ખોટા ધક્કા ખવડાવ્યા. એટલે જ્યારે ખરેખર વાઘ આવ્યો ત્યારે એ લોકો ના આવ્યા. એ મારી ભૂલ થઈ ગઈ, મને તમે માફ કરી દેજો. હું આજ પછી આવી ક્યારેય ભૂલ નહીં કરું. એટલે ભરવાડેના છોકરાને ખૂબ ખીજાયા અને એણે ગામ લોકોની સમક્ષ પણ એને માફી મંગાવડાવી અને કહ્યું કે આજ પછી ક્યારેય હું આવી મજાક નહીં કરું. મારે ખરેખર મદદની જરૂર હશે ત્યારે જ હું આવાજ કરીશ. એટલે ગામ લોકોએ એને કહ્યું
કે તો પછી અમે આજ પછી તને મદદ કરવા તૈયાર છીએ. અને આવી રીતે ભરવાડભાઈનું ખૂબ મોટું નુકસાન થયું. આપણે ખોટું લોકોની મજાક ના કરવી જોઈએ. ક્યારેક આપની ખુદની જ મજાક થઈ જાય છે. જંગલમાં અને મોટા મોટા ઝાડ હોય એટલે વાઘ ડરી જાય અને જતો રહે. વાઘ કોને લઈને જાય? બચાવો બચાવો એમ ગામ લોકોને